નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 4 એમાં આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે ભણતા હતા. એમાં ગણરાજ્ય વિશે આપણે ચર્ચા કરીશું. આગળ આપણે રાજાશાહી રાજ્ય વિશે વાત કરી હતી, એટલે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની, જેમાં રાજા મુખ્ય હતો. એ વખતના રાજ્ય વચ્ચે હરીફાઈ થતી હતી, જેમાં 4 શક્તિશાળી રાજ્યો હતા અને એમાં છેલ્લે મગધ એ સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે ઉભરી આવ્યું, એટલે કે બહાર આવ્યું. મગધ ઉપર જે અલગ અલગ વંશના રાજાઓએ શાસન કર્યું, જેમાં હર્યક વંશ, જેનો સ્થાપક હતો બિંબિસાર. પછી આપણે ગંગા અને સોણ નદીની વાત કરી હતી. એના પુત્રનું નામ અજાતશત્રુ હતું. એની રાજધાની પટના એટલે કે પાટલીપુત્ર હતી. ત્યારબાદ નાગવંશની વાત કરી હતી. નાગવંશની અંદર શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજા હતો. અને છેલ્લે આપણે નંદવંશની વાત કરી હતી. નંદવંશની અંદર પદ્માનંદ નામના રાજાએ આ વંશની સ્થાપના કરી હતી અને સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે ગણાય છે. અને એણે સમયની અંદર મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. ત્યારબાદ છેલ્લો રાજા હતો ધનાનંદ, જે સિકંદરની સામે યુદ્ધની અંદર હારી ગયો હતો. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે ગણરાજ્યની વાત કરીએ. ગણ એટલે પ્રજા, એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. એટલે કે આપણે કોઈને મત આપીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ચૂંટીએ આપણા પ્રતિનિધિ, એને આપણે ગણરાજ્ય કહીશું. આપણી ભાષામાં એને આપણે લોકશાહી કહીશું. આપણો દેશ એ લોકશાહી દેશ છે. જે રીતે આપણે મત આપીને આપણા પ્રતિનિધિ અથવા તો નેતાઓને ચૂંટીએ છીએ, એવી રીતે એ વખતના સમયની અંદર ગણ એટલે કે પ્રજા મત આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટતી હતી. એને આપણે ગણરાજ્ય કહીશું. આ ગણ રાજ્ય વ્યવસ્થા એ વખતનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ થાય સમૂહ. સમૂહ એટલે કે એકથી વધારે લોકો સમૂહમાં હોય, એને આપણે સમૂહ કહીશું. એકથી વધારે વ્યક્તિનું ટોળું એટલે કે સમૂહ. એક કરતાં વધારે સંખ્યાથી ચાલતું રાજ્ય, જેને આપણે ગણરાજ્ય કહી શકીશું. એ વખતે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે, કે રાજા જ્યારે બનવાનું હોય ત્યારે પ્રજા નક્કી કરે કે કોણ રાજા બનશે. બરાબર. આવા રાજ્યને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવતા. તો એમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ એ જ્ઞાતિનું નામ છે, વિદેહ એ પણ જ્ઞાતિનું નામ છે, શાક્ય એ પણ જ્ઞાતિનું નામ છે, લીછવી એ પણ જ્ઞાતિનું નામ છે. પણ એની આગળ જે છે વૈશાલી, કપિલવસ્તુ, મિથિલા, કુશીનારા, આ બધા રાજ્યોના નામ છે. બરાબર. તો આ બધા પ્રજાઓના ગણ રાજ્યો હતા. એટલે કે આ બધા રાજ્યોની અંદર પ્રજા નક્કી કરતી કે રાજા કોણ બનશે. જ્યારે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર, જેમાં આપણે 4 રાજ્યો જે જોયા, મગધ, કોસલ, વત્સ, અવંતી, આ બધા રાજાશાહી રાજ્યો હતા, જેમાં રાજા એ સર્વોપરી હતો. બરાબર. રાજા કે એમ જ થાય. પણ અહીંયા ગણ રાજ્યની અંદર પ્રજા નક્કી કરે કે રાજા કોણ બનશે. બરાબર. તો આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં જે સભ્ય હોય એને રાજા જેટલો દરજ્જો આપવામાં આવતો. બરાબર. હવે અહીંયા આપણને લખ્યું છે આટલું જાણો, એમાં
ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતું. ગણ એટલે જૂથ અથવા તો સમૂહ, એકથી વધારે વ્યક્તિઓનું ટોળું. અને સંઘ એટલે સંગઠન અથવા તો સભા. આ આપણે યાદ રાખવાનું છે. ગણ એટલે ઘણા સભ્યોવાળો સમૂહ, એટલે એકથી વધારે સભ્યો જેમાં હોય એને આપણે સમૂહ કહીએ. બરાબર. સંઘ એટલે સંગઠન અથવા સભા. હવે વૈશાલી અથવા તો વચ્ચી સંઘ. તો આ વૈશાલી અથવા તો વચ્ચી સંઘ નામનું જે રાજ્ય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આગળ આપણે જોયું કે રાજાશાહી જે રાજ્યો હતા એ રાજ્યો આજુબાજુના પ્રદેશોને પોતાના તાબે કરી લેતા, એટલે કે હરાવીને પોતાની અંદર ભેળવી લેતા. એટલે જે ગણરાજ્ય ધરાવતા રાજ્યો હતા નાના નાના, એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે બધા એક થઈ જઈએ અને એક મોટું રાજ્ય બનાવીએ, જેથી કરીને જે મોટા રાજ્યો હોય, રાજાશાહી ધરાવતા રાજ્યો, એ એમની ઉપર આક્રમણ ના કરે અને એ લોકો સ્વતંત્ર રહે, એમનું રક્ષણ થાય. એટલા માટે બધા જ રાજ્યોને ભેગા કરીને એક મોટું રાજ્ય બનાવવામાં આવ્યું, જેનું નામ પાડ્યું વચ્ચી સંઘ. આપણે જોઈએ અહીંયા કે રાજાસત્તાક મહારાજ્યો, બરાબર, રાજાસત્તાક મહારાજ્યો એ આસપાસના પ્રદેશોને તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવા માટે મહત્વાકાંક્ષા રાખતા, એટલે કે ઈચ્છા રાખતા. જે નાના નાના રાજ્યો હોય એને પોતાનામાં આક્રમણ કરીને પોતાની અંદર ભેળવી લે. બરાબર. તો આવું આ ગણરાજ્યોને મંજૂર હતું નહીં. એટલા માટે લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, આ બધી જ્ઞાતિના લોકોએ 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ જાતે કરવા માટે બધાએ ભેગા થઈને એક મોટું સંઘ રાજ્ય બનાવ્યું, સંગઠન બનાવ્યું, જેનું નામ પડ્યું વચ્ચી સંઘ. અને આ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન હતું, એનું પાટનગર હતું વૈશાલી. બરાબર. એનું પ્રશ્ન પૂછાય કે એનું જે પાટનગર હતું એ કયું હતું, તો વૈશાલી. અને તે ગણરાજ્યના વહીવટનું સંચાલન સભા દ્વારા કરવામાં આવતું. એટલે હવે જુઓ મિત્રો કે આપણે એવું સમજીએ કે ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે. બરાબર. 29 રાજ્યો છે. હવે આ જે રાજ્યો છે, રાજ્યો જો અલગ અલગ હોય તો નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. પરંતુ આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે બધા જ રજવાડાઓને ભેગા કરીને એક ભારત બનાવ્યું. એવી રીતે અહીંયા પણ આ અલગ અલગ જે ગણરાજ્યો હતા એમાં બધા રાજ્યોએ સાથે મળીને એક મોટું સંગઠન બનાવ્યું અને જેનું નામ પડ્યું વચ્ચી સંઘ. કેમ બનાવવું પડ્યું? કે જે રાજાશાહી રાજ્યો હતા એ એમની ઉપર આક્રમણ કરીને પોતામાં ભેળવી દેતા હતા. એટલા માટે એક મોટું સંગઠન બનાવવાની જરૂર પડી. હવે સ્વાભાવિક છે કે બધા ગણરાજ્યો સાથે મળીને એક મોટું રાજ્ય બન્યું છે, એટલે દરેક રાજ્યોને સરખું મહત્ત્વ આપવું પડે. એટલે એનું જે સંચાલન હતું એ સભા દ્વારા કરવામાં આવતું હતું. એના લીધે એને ગણતંત્ર કહેવામાં આવતું. અને આ જે સભ્યો હતો એમની પાસે બધી જ સત્તાઓ રહેતી. એ લોકો જ્યારે સભામાં બેસતા ત્યારે બધા કામકાજ આ ગણસભાની અંદર રજૂ કરવામાં આવતા અને બહુમતી કે સર્વાનુમતે એટલે કે બધાની મંજૂરી લીધા બાદ એ પસાર થતા. કોઈ પણ કામકાજ કરવું હોય તો કોઈ એક વ્યક્તિ જાતે નક્કી ન કરી શકતો. બધા જ સભ્યોની મિટિંગ થતી, સભા ભરાતી અને સભા દ્વારા મંજૂરી લેવામાં આવતી. એમાં બધા સભ્યોની મંજૂરી હોય
તો જ એ કામકાજ સર્વાનુમતે એટલે કે બધાની ઈચ્છા હોય તો જ, બધાની અનુમતિ હોય તો જ એ કામ કરવામાં આવતું. જ્યાં સભા ભરાતી હતી એને સંથાગાર અથવા તો નગર ભવન તરીકે ઓળખવામાં આવતું. પ્રશ્ન પૂછાય કે સંથાગાર એટલે શું? તો જ્યાં આ સભા ભરાતી હતી એને સંથાગાર તરીકે ઓળખવામાં આવતું. જો મિત્રો આપણે પણ જ્યારે વિધાનસભાની અંદર, સંસદની અંદર કે નગરપાલિકાની અંદર કે મહાનગરપાલિકાની અંદર જ્યારે કોઈ કાયદો કે કોઈ ખરડો પસાર કરવાનો હોય, કોઈ કામકાજ કરવાનું હોય ત્યારે બધા સભ્યો ત્યાં મિટિંગ થાય, ભેગા થાય અને દરેકની મંજૂરી બાદ એના ઉપર નિર્ણય લેવામાં આવે. વિધાનસભાની અંદર કોઈ કાયદો આપણે કોઈ કાયદો રાજ્યની અંદર પસાર કરવો હોય તો પહેલાં ખરડો પસાર કરવો પડે અને બધાની મંજૂરી બાદ એ ખરડો કાયદો બને, રાજ્યપાલની સહી થાય એટલે અહીંયા પણ આ ગણરાજ્યની અંદર સભ્યોની મંજૂરી લેવામાં આવતી અને સભ્યોની મંજૂરી બાદ જ, બધાની મંજૂરી મળી જાય પછી જ એ કામકાજ અંગે નિર્ણય કરવામાં આવતું. હવે ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ વ્યક્તિઓ તેમજ યુવાન વ્યક્તિઓની પસંદગી કરવામાં આવતી. સભ્ય તરીકે કોની પસંદગી કરવામાં આવતી? તો કેટલાક ઉંમરલાયક વ્યક્તિઓ પણ હતા, વૃદ્ધ એટલે ઉંમરલાયક, અને કેટલાક યુવાનો પણ હતા. અને ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા. દરેક રાજ્યો પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. એટલે કે પોતાનો જે પ્રમુખ હોય એ કેવી રીતે પસંદ કરવામાં આવે? તો ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવતું અને જે ચૂંટાઈને આવે એને પ્રમુખ બનાવવામાં આવતો. ગણરાજ્યની અંદર પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં, એટલે કે રાજા જેટલું જ મહત્ત્વ આપવામાં આવતું હતું. ગણરાજ્યોને પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવતી. ગણરાજ્યની પોતાની એક સભા હતી કે જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે તો આ સભાની અંદર કયા કયા નિર્ણયો લેવામાં આવતા? તો વહીવટ અંગેનો નિર્ણય લેવામાં આવતો, સંરક્ષણ એટલે કે પોતાના રક્ષણ માટેનો નિર્ણય લેવામાં આવતો. જેમ કે પેલા રાજાશાહી રાજ્યો જ્યારે એમની પર આક્રમણ કરે કે એવું કોઈ કરે તો પોતાના રક્ષણ માટે શું કરવું એના અંગે ચર્ચા કરવામાં આવતી. યુદ્ધ, તો યુદ્ધ ક્યારે કરવું, કોની સાથે કરવું, કેવી રીતે એમાંથી બહાર નીકળવું, સંધિ કરવી કે યુદ્ધ કરવું, બરાબર, સમાધાન કરવું, આવા ઘણા બધા પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવતી અને નિર્ણય લેવામાં આવતો. કોઈપણ સભ્ય નક્કી કરેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. એટલે કે કોઈપણ વ્યક્તિ હોય એનો સમય નક્કી કરેલો, ભાઈ આ વ્યક્તિ કેટલા સમય માટે સભ્ય રહેશે, કેટલા સમય માટે પ્રમુખ રહેશે, એવો સમય નક્કી. જે રીતે આપણે અત્યારે ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે તો કોઈ આપણે નગરપાલિકાના પ્રમુખ હોય અથવા તો ધારાસભ્ય હોય તો 5 વર્ષ માટે રહે, 5 વર્ષ પછી ચૂંટણી થાય અને પ્રજા જેને ફરીથી મત આપે એ વ્યક્તિ ચૂંટાઈને આવશે. એવી રીતે અહીંયા પણ સભ્યપદ હોય એનો સમય નક્કી કરવામાં આવતો હતો. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. ગણરાજ્યનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો ગણરાજ્યનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો સમાજ જીવનની અંદર કયા કયા પોઈન્ટ આવશે? તો સમાજ જીવન જ્યારે પણ કોઈ પણ પૂછાય, સમાજ જીવન શબ્દ હોય એટલે આમાં ખોરાક, પોશાક અને રહેઠાણ, આટલા પોઈન્ટ એમાં આવશે. આટલા મુદ્દાઓ આપણે લખવાના રહેતા હોય. તો આપણે પહેલાં સમાજ જીવન વિશે વાત કરીએ. તો પુરાતત્વશાસ્ત્રીઓના મતે, પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે જે ખોદકામ કરાવતા હોય એવા વ્યક્તિઓ, તો એમના મતે એ વખતના લોકો સાદા ઘરોમાં રહેતા હશે અને પશુપાલનની પ્રવૃત્તિ કરતા હશે. એટલે કે પશુપાલનનો વ્યવસાય લોકો કરતા હશે. આપણે એ વખતની વાત કરીએ છીએ ગણરાજ્યના સમાજ જીવનની. ખોરાકની વાત કરીએ તો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો એ લોકો
ઉગાડતા હશે, લોકો માટીના વાસણોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હશે. વિશેષ એટલે વધારે પ્રમાણમાં. કારણ કે જ્યારે પણ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું તો માટીના વાસણો વધારે પ્રમાણમાં મળી આવ્યા છે. એટલે આપણે એવું કહી શકીએ કે એ લોકો માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હશે. અને કેટલાક વાસણો ઉપર તો ચિત્રામણ કરેલું છે, ચિત્રકામ કરેલું પણ જોવા મળે છે. કેટલાક વાસણો એવા પણ વાસણો મળી આવ્યા છે કે જેની ઉપર ચિત્રકામ કરેલું છે, ડિઝાઇન દોરેલી હોય અથવા તો ચિત્રકામ કરેલું હોય, જેવું આપણને આની અંદર જોવા મળે છે. જો આ એક વાસણ આપણને જોવા મળે છે, આની ઉપર ડિઝાઇન દોરેલી છે, ચિત્રકામ કરેલું છે. તો એવા વાસણો છે જેની ઉપર ચિત્રકામ કરેલું છે એને ગુસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા જે ચિત્રામણ કરેલા વાસણો હોય એને ગુસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય, ગુસર પાત્ર એટલે શું? તો આપણે કહી શકીએ કે કેટલાક માટીના વાસણો ઉપર ચિત્રામણ કરેલું હોય એવા વાસણોને બરાબર ગુસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ. રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલતી હતી તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય એટલા બધા જ ઉપયોગ કરતો હતો. એટલે જે પણ શાસન વ્યક્તિ કરતો હોય, કોઈ પણ રાજા હોય કે એ પોતાના રાજ્યને રક્ષણ માટે કોઈ પણ ઉપયોગ કરી શકે, કોઈ પણ ઉપાય. એટલે કે જે રીતે આપણે આપણા દેશના રક્ષણ માટે ઘણું બધું કરીએ છીએ બરાબર, એવી રીતે દરેક શાસકની જવાબદારી હોય કે પોતાના રાજ્યનું રક્ષણ કરે. તો રક્ષણ કરવા માટે ઘણા બધા ઉપાયો એ કરતો હતો. તો રક્ષણ કરવા માટે શું કરવામાં આવતું? તો સૌથી પહેલાં તો રાજ્યની રાજધાનીની આજુબાજુમાં કિલ્લાઓ બાંધવામાં આવતા. કિલ્લાઓ જેથી કરીને બાહ્ય આક્રમણ થાય તો રક્ષણ કરી શકાય. આપણે બધા જાણીએ છીએ કે પહેલાં રાજ્યોની અંદર રાજાઓ કિલ્લાઓ બંધાવતા રાજધાનીની આજુબાજુમાં અથવા તો રાજ્યની ચારે બાજુ, જેથી કરીને જ્યારે બહારનું કોઈ રાજા આક્રમણ કરે તો રક્ષણ કરવામાં આવે. એટલા માટે આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. ઊંચા કિલ્લાઓ અને મજબૂત દિવાલોથી બાંધવામાં આવતા. તેમાં પથ્થર અને ઈંટોનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો. તો રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ કે પોતે કેટલો ધનવાન છે અને એની શક્તિ કેટલી છે, તો એવું પણ લોકોને દેખાડવા માટે પોતાની રાજ્યની ફરતે વિશાળ ઊંચી દિવાલો તૈયાર કરાવતા. પોતાના રાજ્યની ફરતે આવી ઊંચી દિવાલો બંધાવતા હતા. એના ઉપરથી જેટલી દિવાલ ઊંચી અને મજબૂત હોય તો એના ઉપરથી એવું સાબિત થાય કે આ રાજા ધનવાન છે અને સમૃદ્ધ છે બરાબર, અને શક્તિશાળી છે, એવું એ દિવાલો ઉપરથી સાબિત થતું. તો આવી જ એક દિવાલ આપણને મળી આવી છે અવશેષ તરીકે, જે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે કે આપણે એવું સમજી શકીએ કે આ દિવાલ 2500 વર્ષ પહેલાંની છે. તો આ સમયે આવી ઊંચી દિવાલોવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. જો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે બરાબર, ઈંટોના કિલ્લાની દિવાલ જે અલ્હાબાદમાંથી મળી આવી છે, પ્રયાગરાજમાંથી. પ્રશ્ન પૂછાય ક્યાંથી મળી આવી છે, કેટલા વર્ષ પહેલાંની છે? તો પ્રયાગરાજમાંથી મળી આવી છે, અલ્હાબાદમાંથી. ઓકે. આ સમયના તમામ મહાજનપદો, જે 16 મહાજનપદોની આપણે વાત કરી, એ બધા જ મહાજનપદો વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત હતી. એટલે કે આ 16 મહાજનપદો જે હતા એમને પોતાના રક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત પડતી. અને આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. એટલે કે આ જે દિવાલો બાંધવામાં આવતી, તો દિવાલો કેવી રીતે બાંધવામાં આવતી? તો જે પ્રજા હોય એની પાસેથી કર લેવામાં આવતો, મહેસૂલ લેવામાં આવતું, અને એવી રીતે આ દિવાલો ઊભી કરવામાં આવતી. ખેતી ઉપર પાકનો 6ઠ્ઠો ભાગ એ ખેડૂતો રાજાને જમા કરાવતા. એટલે કે દાખલા તરીકે પાકનો 6ઠ્ઠો ભાગ એટલે
આપણે એવું સમજી શકીએ કે 6 કિલો ઘઉં થયા હોય, બરાબર, તો એનો છઠ્ઠો ભાગ આપણે એટલે કે 1 કિલો ઘઉં એ રાજાને આપવામાં આવતો હતો. પછી કારીગરની વાત કરીએ, બરાબર, તો આપણે ખેડૂતોની વાત કરીએ તો કારીગર વર્ગ હતો એ એક મહિનામાં, એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. એટલે કે એક મહિનાની અંદર એક વખત, એટલે 30 દિવસનો મહિનો હોય તો મહિનામાં એક વખત એ રાજ્યની એટલે કે રાજમહેલમાં જતો અને જે પણ કામ હતું એટલે કે એક આખો દિવસ એ રાજાને આપી દેતો. જે પણ કામ હોય રાજમહેલની અંદર એ કરતો હતો કારીગર. કારીગરો ઘણા પ્રકારના હોય, માળી હોય, મિસ્ત્રી હોય, કડિયા કામ કરવાવાળો વ્યક્તિ હોય, બરાબર. તો એ કારીગર વર્ગ હતો એ મહિનામાં એક વખત રાજાને ત્યાં જઈ અને કામ કરી આવતો હતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. જો જે પશુપાલનનો ધંધો કરતા હોય, જે ગાયો ભેંસો ઘેટા બકરા રાખતા હોય, એવા લોકો કરના ભાગમાં, કર એટલે ટેક્સ, મહેસૂલ, તો એમની પાસે પૈસા કે એવું કશું ના હોય, બરાબર, તો એ લોકો પશુઓ આપતા. જેમ કે 100 બકરી હોય તો એમાંથી 1-2 બકરી રાજાને આપી દેવી, 1-2 ગાય આપી દેવી, આવી રીતે એ લોકો આપી દેતા. ત્યારબાદ વેપારીઓની વાત કરીએ તો વેપારીઓ જ્યારે કોઈ પણ સામાન ખરીદે અથવા તો વેચે તો એના ઉપર પણ કર લેવામાં, કર એટલે મહેસૂલ લેવામાં આવતું હતું. મહાજનપદોના સમયગાળામાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એટલે એ વખતે લોખંડના ઓજારો બનાવવામાં આવતા હતા અને એને લીધે ખેતીની અંદર ઘણો સુધારો થવા પામ્યો હતો અને ઘણો સુધારો જોવા મળતો હતો. હવે આટલું જાણો. એમાં આપણે જોઈએ તો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ આ બંને જનપદો અથવા તો ગણરાજ્યોની અંદર પગપાળા એટલે કે ચાલતા વિચર્યા હતા. વિચર્યા એટલે કે ફર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી આ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ગણરાજ્યો વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે અને એવું કહેવાય છે માહિતી અનુસાર કે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી એ આ ગણરાજ્યોમાં પગપાળા એટલે કે ચાલતા ફર્યા હતા. આ જે ગણરાજ્યો છે એમાં ચાલતા ચાલતા એ લોકો ફર્યા હતા. ગણરાજ્યના યુગ દરમિયાન ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો એટલે આ સમયને બુદ્ધકાલીન સમય પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક જ પાઠ બાકી છે આ મહિનાનો, જે આપણે હવે થોડા દિવસ પછી ચલાવીશું. હવે આપણે 10મો પાઠ બાકી છે, પૃથ્વીના આવરણો. એ એક જ પાઠ બાકી છે આ મહિનાનો. હજુ આપણી પાસે 20 દિવસ છે, એટલે આપણે હવે અઠવાડિયા કે 10 દિવસનો બ્રેક લઈશું ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં. બીજા બધા વિષયના વિડીયો તમારે આવતા રહેશે, બરાબર. અને આ જે પણ પાઠ ચાલી ગયા છે, પાઠ 1, 2, 3, 4, 9 અને 14, આટલા પાઠ જે ચાલ્યા છે એ પાઠનું સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી અને જ્યારે ટાઈમ મળે ત્યારે સાઇન કરાવવાની રહેશે. હવે આપણે એક 10મો પાઠ બાકી છે, જે આપણે અઠવાડિયા પછી ચલાવીશું અને અઠવાડિયા સુધી તમે આ લેસન પૂરું કરી દેજો, બરાબર. ફરીથી એકવાર બોલું છું, પાઠ 1 થી 4, પાઠ 9 અને પાઠ 14, આટલાનું સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરીશું, એ હું તમને આવતીકાલે વિડીયો મોકલીશ. જય હિન્દ.